નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં વરસાદી માહોલ છે। તાલુકાના ખડસાડ ગામમાં વરસાદી પાણી ભરાયા છે। ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ થયો। પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી પડી રહી છે। જલાલપુર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ વરસાદ નવસારીમાં જોવા મળી રહ્યો હતો। આ તરફ ખડસાડ ગામમાં પણ વરસાદી માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો। વરસાદ ધોધમાર વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। સમગ્ર તાલુકામાં જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, અનેક ઠેકાણે કીચડ સમા તો ક્યાંક કેડ સમાના પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાઈ જતા મુખ્ય રસ્તા પર સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો જલાલપુર તાલુકાના આ દ્રશ્યો, ખડસાડ ગામના આ સીધા દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। વરસાદી પાણીને કારણે સ્થાનિકોની હાલાકી કેમેરામાં કેદ થઈ રહી છે। હજુ પણ વરસાદી માહોલ છે અને હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે, આગામી 2 થી 3 દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। પરિસ્થિતિ વધુ વિકટ નવસારીના જલાલપુર તાલુકામાં થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જે લોકો આ રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કેડસમાં પાણી ભરાઈ ગયા છે। સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાના સમાચારો હાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારીમાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે। વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જોવા મળી રહ્યું હતું અને ગઈકાલ મોડી રાતથી જ ધોધમાર વરસાદ જલાલપુર તાલુકામાં અનરાધાર વરસી રહ્યો છે।